કે ભગવાદારીઓ કે સંઘીઓ કે ચટ્ટીદારીઓ કોઈ આ દેશ માટે નથી લડ્યું, એટલે એમને આ દેશની આઝાદીનો ઇતિહાસ નથી ખબર. આ દેશને આઝાદ કોંગ્રેસે કરાવ્યો, એટલે કોંગ્રેસે આઝાદી મેળવી અને આ લોકોને કહ્યું કે લો સંઘીઓ, આ આઝાદી તમે ના લડ્યા પણ અમે લડ્યા, અમે દેશને આઝાદ કરાવ્યો અને તમારે હવે આઝાદ દેશમાં રહેવાનું છે. સંઘીઓનું એક આંદોલન નથી, ક્રાંતિકારીઓનું આંદોલન છે. આ બધા જ લોકો દેશ માટે લડતા હતા. ત્યારે આ જનસંઘ, આ હિન્દુ મહાસભા, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો આ દેશનું વિભાજન કરવા માટે મુસ્લિમ લીગની સાથે જોડાઈને સરકારો બનાવતા હતા અને આ દેશમાં ઘાતક કામો કરે. 300 વર્ષ મુગલોના, 200 વર્ષ અંગ્રેજોના અને 75 વર્ષ કોંગ્રેસના ગુલામ રહ્યા. એમનાથી સહન ના થયું, એટલે હવે જ્યારે મોકો મળ્યો છે એટલે આ બદલો લઈ રહ્યા છે. આજે પણ આ લોકો ગુલામ છે, બદલાની ભાવનામાં તડપી રહ્યા છે. જ્યારે એમને સત્તા મળી ત્યારે 2014માં અમિત શાહ બોલ્યા હતા કે હવે 50 વર્ષ સુધી અમે રાજ કરીશું. એટલા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું કલ્ચર અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને ખતમ કરીને મનુસ્મૃતિ લાવી છે. ફરીથી દેશને પેલી 4 વર્ણ વ્યવસ્થામાં લઈ જઈને ફરીથી પેલી રાજાશાહીને પાછી લાવી છે, પરંતુ સફળતા નથી મળતી. એટલે વારે વારે આ લોકો ગાંધીજી અને આંબેડકરને ટાર્ગેટ કરીને આ લોકો એમનું અપમાન. સાથીઓ, આઝાદી એ વ્યક્તિના મસ્તિષ્કમાં હોય છે, ગુલામી પણ વ્યક્તિના મસ્તિષ્કમાં હોય છે. ચંદ્રશેખર આઝાદ, એમનું નામ પહેલા ચંદ્રશેખર તિવારી હતું, પણ કોર્ટની સમક્ષ જ્યારે એ હાજર થયા ત્યારે એમને પોતાનું નામ એ આઝાદ જણાવ્યું કે હું આઝાદ છું. એમણે ત્યારે પણ ગુલામી નહોતી સ્વીકારી અને પોતાની નામની પાછળ આઝાદ લખાવ્યું હતું. ભગતસિંહ જ્યારે એમની સાથે જેલમાં અત્યાચાર થતો હતો ત્યારે ભગતસિંહે એ જેલરને કહી દીધું કે તમે મારા શરીરને ગુલામ કરી શકશો, તમે મારા વિચારોને કેવી રીતે કેદ કરી શકશો, હું તો તમારી આ જેલની અંદર પણ આઝાદ છું. નમસ્કાર, હું વિમિત કુમાર. સાથીઓ, આઝાદીને લઈને હવે આપણા દેશના નેતાઓ અલગ અલગ વ્યાખ્યા કરવા લાગ્યા છે, અલગ અલગ સમય બતાવવા લાગ્યા છે કે આપણો દેશ ક્યારે આઝાદ થયો. મોહન ભાગવત, RSS સંઘ પ્રમુખ, એમનું કહેવું છે કે આઝાદી એ 1947માં નહીં પણ રિસેન્ટ એટલે કે અત્યારમાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું ત્યારબાદ આપણને સાચી આઝાદી મળી છે. એના પહેલા ફિલ્મ અભિનેત્રી કંગના રનાવત, અત્યારે ભાજપની સાંસદ છે, એને કહી દીધું હતું કે 2014 બાદ આઝાદી મળી છે, સાચી આઝાદી. મતલબ મોદી વડાપ્રધાન બન્યા તે બાદ આઝાદી મળી છે. 1947માં તો આપણને ભીખ મળી હતી, આઝાદી નહોતી. મતલબ 1947માં જે આઝાદી લેવા માટે આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે બલિદાનો આપ્યા એને આ કંગના રણાવતે ફગાવ્યા, એવું જાણે એવું કહેતી હોય. અને ત્યારબાદ જે સંસદની ચૂંટણી આવી લોકસભાની, એની અંદર આ વ્યક્તિ સાંસદ તરીકે ચૂંટાઈને આવી, એ આપણા દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય છે. અને એ પહેલા રુચિ પાઠક નામની બીજેપીની પ્રવક્તા હતી, નવોદિતા પ્રવક્તા, યંગ પ્રવક્તા, એને પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ થયો. એને કહ્યું એક ઇન્ટરવ્યુની અંદર કે 1947માં જે આઝાદી મળી એ પૂરી આઝાદી નહોતી, એ તો 99 સાલ એટલે કે 99 વર્ષ ભાડા પટ્ટા ઉપર મળી હતી. વિચારો, આ ભગવાધારીઓ જે ભગવા સાથે સંકળાયેલા છે, જે હિન્દુત્વના મુદ્દાઓ સાથે સંકળાયેલા છે, જે બીજેપી અને RSS સાથે સંકળાયેલા છે, એને 1947માં જે આઝાદી મળી એ આઝાદી નથી માનતા અને ત્યારબાદ અલગ અલગ સમયગાળા મુજબ એ પોતાને આઝાદીની વ્યાખ્યા આપે છે અને ત્યારબાદ એ આઝાદી મળી છે. આઝાદી સમયે એમની કોઈ ભૂમિકા હતી કે કેમ એ વિશે આપણે ચર્ચા કરવાની છે. અને શા માટે એ 1947માં જે આપણો દેશ આઝાદ થયો એને આઝાદ નથી માનતા અને ત્યારબાદ 2014માં રામ મંદિર બન્યું ત્યારે અલગ અલગ રીતે આઝાદ માને છે. સાંભળીએ એ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. મોહન ભાગવતે જે નિવેદન આપ્યું છે એ બાબતે તમારું શું કહેવું છે, અમને જરા જણાવશો. બહુ જ હાસ્યાસ્પદ, એની સાથે સાથે ચાઇલ્ડિશ, એની સાથે સાથે શર્મનાક સ્ટેટમેન્ટ
આ ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની સાથે જોડાયેલી સંસ્થાઓ, એના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ, સંત્રીઓ આ બધા એક પછી એક આપી રહ્યા છે. એમનું કહેવું આમ જોવા જઈએ તો એક રીતે સાચું છે. કેવી રીતે? હું તમને કહું કે દેશને આઝાદી ભીખમાં નથી મળી. દેશને આઝાદી 2014 માં નથી મળી. દેશને આઝાદી 22 જાન્યુઆરી 2024 માં રામ મંદિરના નિર્માણ વખતે નથી મળી. 1947 માં આ દેશને સંપૂર્ણ આઝાદી અપાવી છે કોંગ્રેસે. પરંતુ એ વખતે આ દેશની અંદર આઝાદી માટે આ ભગવાધારીઓ, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો, આ હિન્દુ મહાસભાના લોકો, આ જનસંઘના લોકો અને પછી બનેલી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે ભગવાધારીઓ કે સંઘીઓ કે ચટ્ટીદારીઓ કોઈ આ દેશ માટે નથી લડ્યું. એટલે એમને આ દેશની આઝાદીનો ઇતિહાસ નથી ખબર. આ દેશને આઝાદ કોંગ્રેસે કરાવ્યો. એટલે કોંગ્રેસે આઝાદી મેળવી અને આ લોકોને કહ્યું કે લો સંઘીઓ, આ આઝાદી તમે ના લડ્યા પણ અમે લડ્યા. અમે દેશને આઝાદ કરાવ્યો અને તમારે હવે આઝાદ દેશમાં રહેવાનું છે અમારી સાથે. એટલે આ સંઘીઓને, કારણ કે એમનો કોઈ ઇતિહાસ નથી આઝાદીમાં, એ લોકોનું એક આંદોલન બતાવો. 1947 માં 190 વર્ષથી જે અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા એમની સામે લડવામાં એક આંદોલન બતાવો. ક્વિટ ઇન્ડિયા હોય, બારડોલી સત્યાગ્રહ હોય, નમક સત્યાગ્રહ હોય, નોન કોઓપરેશન હોય, વિદેશી વસ્તુઓની હોળી હોય, તમે જુઓ, સંપૂર્ણ સ્વરાજ હોય, એક એક આંદોલનને કચડી નાખવા માટે આમના સાવરકર થી લઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ માણસો એમાં જોડાયેલા હતા. એ લોકોએ મુસ્લિમ લીગ સાથે સરકારો બનાવી હતી અને આ દેશનું વિભાજન કરવાના બીજ સાવરકરે 1936 ની અંદર જ રોપી દીધા હતા. મુસ્લિમ લીગને એવું કહીને કે જો તમે આ દેશમાં રહેવા માંગતા હોય, તમે આ દેશના સર્વે સર્વા બનવા માંગતા હોય તો તમે નહીં બની શકો. જો તમે આ દેશના વિભાજન માટે તૈયાર થશો તો તમને એક અલગ દેશ મળશે અને તમે એ અલગ દેશ માટેના સર્વે સર્વા બની શકશો. એટલે આ લોકો હંમેશા ધ્વંસાત્મક, હિંસાત્મક, વિભાજનકારી દેશ માટે લડ્યા જ નથી. એમણે દેશને આઝાદી અપાવી જ નથી. કોંગ્રેસે દેશને આઝાદી અપાવી અને પછી કોંગ્રેસ દ્વારા બનેલા આઝાદ ભારતમાં રહેતા લોકોને હંમેશા એવું લાગે કે અમને તો આઝાદી ભીખમાં મળી છે, કારણ કે લોકો લડ્યા જ નથી. આઝાદી કોંગ્રેસે અપાવી એટલે કોંગ્રેસે દેશને આઝાદ કરીને આ લોકોને ભીખમાં કહ્યું કે રહો હવે આ દેશમાં, તમે લડ્યા તો નહીં, અમે તમને કાઢી નહીં મૂકીએ, અમે તમને રાખીશું, અમે તમારા જેવા નથી. એટલે આ લોકો વારે વારે કે છે, પેલી કંગના રનૌત હોય કે એમના પ્રવક્તાઓ હોય કે પછી આ ભાગવત હોય, આ બધા એવું કે છે કે દેશને આઝાદી 2014 માં મળી, રામ મંદિર બન્યું ત્યારે મળી, પણ આ લોકો આઝાદી માટે લડ્યા નથી. એટલે એમને મળેલી આઝાદી એમને ભીખમાં લાગે છે. આ એકચ્યુઅલી વાત છે, તમે સમજો આને. જી સાગરભાઈ, આઝાદી કોંગ્રેસે અપાવી કે આ દેશના લોકોએ અપાવી? કારણ કે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા ક્રાંતિકારીઓ હતા એ કોંગ્રેસ સાથે જોડાયેલા ન હતા. આ બધા ક્રાંતિકારીઓની સાથે છેક 1857 થી દેશના અનેક રાજા રજવાડાઓથી માંડીને મંગલ પાંડે જેવા ક્રાંતિકારીથી માંડીને તમે કહ્યું એવા શહીદ ભગતસિંહ હોય, રાજ્યગુરુ હોય, સુખદેવ હોય, અશફાકુલ્લા ખાન હોય, ખુદીરામ બોઝ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, જવાહરલાલ નહેરુ હોય, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય, આંબેડકર સાહેબ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એવા અનેક ક્રાંતિકારી નેતાઓની સાથે સાથે કોંગ્રેસના નેતાઓએ બધાએ દેશને એક કરીને દેશની સાથે લડીને વિરોધ નહોતો કર્યો. બધાએ ક્રાંતિકારી નેતાઓ પણ દેશને આઝાદી માટે જ લડતા હતા. એમણે કોંગ્રેસનો વિરોધ ક્યારેય નહોતો કર્યો. એમણે કહ્યું કે અમારો રસ્તો એ ટીટ ફોર ટેટ છે, બસ એટલો જ એમનામાં ફરક હતો. પરંતુ એમનો ઉદ્દેશ્ય પણ અંગ્રેજોને એથી કાઢવાનો હતો. પરંતુ માત્ર સંઘીઓનું એક આંદોલન નથી, ક્રાંતિકારીઓના આંદોલન છે. સુભાષચંદ્ર બોઝની આઝાદી ફૌજની રચના છે, બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન છે, સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને એક કર્યા, જવાહરલાલ નહેરુ 10 વર્ષ સુધી આ દેશ માટે જેલમાં રહ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આંદોલનો આખા વિશ્વમાં જાણીતા છે. આ બધા જ લોકો દેશ માટે લડતા હતા. ત્યારે આ જનસંઘ, આ હિન્દુ મહાસભા, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો
આ દેશનું વિભાજન કરવા માટે મુસ્લિમ લીગની સાથે જોડાઈને સરકારો બનાવતા હતા અને આ દેશમાં ઘાતક કામો કર્યા હતા. એટલા માટે જ 1947માં 4 દિવસ માટે આરએસએસ ને બેન કરવામાં આવ્યું. પછી 1947 પછી આઝાદી મળ્યા પછી નથુરામ ગોડસે આરએસએસ ના માણસે ગાંધીજીની હત્યા કરી એટલે ફરીથી આરએસએસ ને બેન કરવામાં આવ્યું. 1975માં ઇમરજન્સી વખતે પણ ઇન્દિરા ગાંધીએ આરએસએસ ને બેન કર્યું હતું અને જ્યારે આ લોકોએ ફરીથી આ દેશની અંદર વિધ્વંસ કર્યો બાબરી મસ્જિદ તોડીને, ત્યારે 1992 પણ આરએસએસ ને આ દેશની અંદર બેન કરવામાં આવ્યું હતું. 4 વખત આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની સાથે જોડાયેલી સંસ્થાઓને આ દેશમાં બેન કરવામાં આવ્યા છે. હજી આ લોકો ભૂલી નથી શક્યા કે અમને આ કોંગ્રેસે બેન કર્યા હતા, એટલે આ લોકો બદલો લેવાની ભાવનામાંથી બહાર નથી આવતા. 75 વર્ષ પછી આજે જ્યારે એમને મોકો મળ્યો છે દેશની સેવા કરવાનો, ત્યારે 1947 થી લઈને 1992 સુધીમાં આ કોંગ્રેસે આ બધા દેશના ક્રાંતિકારી નેતાઓની સાથે જે દેશ માટે લડ્યા એ બધાએ ભેગા થઈને આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એમની જે ગતિવિધિઓ હતી દેશને તોડી પાડવાની, દેશમાં એક એવું આંદોલન ઊભું કરવાનું કે આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવાય, આ લોકોએ રાષ્ટ્રધ્વજનો 50 વર્ષ સુધી સ્વીકાર નથી કર્યો. એટલે આ બધામાં એમને હાર મળી, એમને જીત ના મળી. 75 વર્ષ સુધી એમને કોંગ્રેસે આપેલી આઝાદી ભીખમાં મળી અને 75 વર્ષ સુધી આ લોકો આ દેશની અંદર જેમ 300 વર્ષ મુઘલોના, 200 વર્ષ અંગ્રેજોના અને 75 વર્ષ કોંગ્રેસના ગુલામ રહ્યા. એમનાથી સહન ના થયું. એટલે હવે જયારે મોકો મળ્યો છે એટલે આ બદલો લઈ રહ્યા છે. આજે પણ આ લોકો ગુલામ છે, બદલાની ભાવનામાં તડપી રહ્યા છે. એ બદલો લેવા માટે આજે કોંગ્રેસના વિરુદ્ધમાં, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિરુદ્ધમાં, બાબા સાહેબ આંબેડકરના વિરુદ્ધમાં બોલી રહ્યા છે. આજે મોહન ભાગવતે જે નિવેદન આપ્યું છે કે આઝાદી એ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારબાદ મળી છે, મતલબ 1947 થી લઈને રામ મંદિર બન્યું ત્યાં સુધી આ મોહન ભાગવત અને એનો આરએસએસ અને બીજેપી એ પોતાને શું ગુલામ માનતી હતી? શું લાગે તમને? બિલકુલ, મેં કહ્યું એમ કે આ લોકો મુગલો વખતે ગુલામ રહ્યા, આ લોકો અંગ્રેજો વખતે ગુલામ રહ્યા. આઝાદી એમને પોતાની રીતે લેવી હતી પણ કોંગ્રેસે એમને સફળ ના થવા દીધા અને ગાંધીજીથી માંડીને બધા નેતાઓની જે વાત કરી એ બધાએ ભેગા થઈને દેશને આઝાદી અપાવી અને પછી કશું ના ચાલ્યું એટલે ગાંધીજીની હત્યા પણ કરી નાખી. પરંતુ એ હત્યા કર્યા પછી પણ આજે 75 વર્ષે પણ ગાંધી વિચારને આ લોકો મારી નથી શક્યા અને એટલા માટે જ આજે પણ એ લોકો 75 વર્ષથી પોતાને ગુલામ જ સમજે છે. એટલે જ્યારે જે મોકો મળ્યો છે ત્યારે ઘડી ઘડી કહી રહ્યા છે કે આઝાદી 2014માં મળી, આઝાદી રામ મંદિર બન્યું ત્યારે મળી, આંબેડકર 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 બોલવું ફેશન થઈ ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કલ્ચરને ખતમ કરી રહ્યા છે. આ લોકો ક્યારેય આ કોંગ્રેસની ગુલામી હોય, મુઘલોની ગુલામી હોય કે અંગ્રેજોની ગુલામી હોય, કોઈની પણ ગુલામીમાંથી આજે પણ સત્તા મળ્યા પછી મુક્ત નથી થયા. જ્યારે એમને સત્તા મળી ત્યારે 2014માં અમિત શાહ બોલ્યા હતા કે હવે 50 વર્ષ સુધી અમે રાજ કરીશું. એટલા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું કલ્ચર અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને ખતમ કરીને મનુસ્મૃતિ લાવી છે. ફરીથી દેશને પેલી 4 વર્ણ વ્યવસ્થામાં લઈ જઈને ફરીથી પેલી રાજાશાહીને પાછી લાવી છે, પરંતુ સફળતા નથી મળતી. એટલે વારે વારે આ લોકો ગાંધીજી અને આંબેડકરને ટાર્ગેટ કરીને આ લોકો એમનું અપમાન કરે છે. બીજી એક મહત્વની વાત કહી દઉં, ઇન્દિરા ગાંધીએ જયારે ઇમરજન્સી લાદી ને ત્યારે એ વખતના સરસંચાલક આરએસએસ ના વડા ઇન્દિરા ગાંધી પાસે ગયા હતા અને ઇન્દિરા ગાંધીને કહ્યું હતું કે અમે તમને સપોર્ટ કરવા માંગીએ છીએ. ઇમરજન્સીને આ લોકોએ ઇમરજન્સી વખતે ઇન્દિરા ગાંધીને સપોર્ટ કરવાની વાત કરી હતી અને આજે એને કાળા દિવસ તરીકે ઉજવવાની વાત કરે છે. સમજો કે આ લોકોને જયારે ફાયદો થતો હોય તો માફી માંગી લે. અંગ્રેજોમાં માફી માંગી હતી, એક વાર નહીં 6 વાર નહીં, એવું સાંભળ્યું છે કે 14 વખત માફી માંગી હતી. આ લોકો અંગ્રેજોના માફીવીર, એમનું પેન્શન ખાનારા, એમના બુકબીર, એમની નોકરી કરનારા, ગાંધીજીની હત્યા કરનારા, આંબેડકરનું અપમાન કરનારા, બાબરી મસ્જિદ ગિરાવનારા અને પછી ગુજરાતની અંદર લઈને મણિપુરથી લઈને આખા ભારતની અંદર જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં દંગા કરાવનારા અને મંદિરોની નીચે મસ્જિદ શોધનારા લોકો આજે બૂમો પાડી રહ્યા છે. આ રાષ્ટ્રદ્રોહ છે. આ લોકોને જેલમાં નાખી દેવા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજો કોઈ દેશ હોત ને તો આવું બોલવા ઉપર એ દેશના લોકોએ વ્યક્તિની ધરપકડ કરી અને એમને જેલમાં નાખી દીધા હોત. આ રાહુલ ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, આંબેડકર, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, પછી આજે
રાહુલ ગાંધી કોઈ લડે કે ના લડે, કોઈ બોલે કે ના બોલે, આખી કોંગ્રેસ એમની સાથે હોય કે ના હોય, રાહુલ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ લડી રહ્યા છે ને, એટલે ગાંધીજીનું કલ્ચર ખતમ કરવું છે, આંબેડકરનું ખતમ કરવું છે, ને રાહુલ ગાંધીને ચૂપ કરવા છે. સિમ્પલ. પણ રાહુલ ગાંધી ચૂપ થતા નથી, એટલે રાહુલ ગાંધી છડે ચોક બોલ્યા કે આ લોકો આજે પણ બદલાની ભાવનાની ગુલામીમાંથી મુક્ત નથી થયા. આજે પણ આ દેશની અંદર વિભાજનકારી સ્ટેટમેન્ટ્સ આપે છે રોજે રોજ કે આઝાદી અહીંયા મળી, આઝાદી ત્યારે મળી, આઝાદી 2014 મળી. પરંતુ આવા લોકોને, આવા દેશદ્રોહીઓને જેલમાં નાખી દેવા જોઈએ એવું રાહુલ ગાંધીએ છડે ચોક કહ્યું છે. રાહુલ ગાંધી આજના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ કામ કરી રહ્યા છે. દેશને આ લોકોની જી સાગરભાઈ, તમે રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવવાની કોશિશ કરી રહ્યા છો. શું કહ્યું તમે? મારું શબ્દ સાંભળો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ રાહુલ ગાંધી લડી રહ્યા છે. મેં સરખામણી નથી કરી, એમની જેમ એ રસ્તા ઉપર ચાલીને આપણે આંદોલન કરીએ તો શું કહીએ છીએ? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રસ્તે ચાલીને અમે આંદોલન કરીશું. તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રસ્તે ચાલીને, અહિંસક આંદોલનો કરીને, ભારત જોડો યાત્રા કરીને, દેશના લોકોને જોડીને, ભારત જોડો ન્યાય યાત્રા કરીને દેશના લોકોને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ એમના રસ્તે ચાલીને આ દેશની અંદર આજે આ આરએસએસ ના એ જ લોકોની સામે લડી રહ્યા છે, જે આરએસએસ ના લોકો 1947 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આંદોલનોને કચડવા માટે અંગ્રેજોને વાયદો કરતા હતા, એમને લખીને લેખિતમાં આપતા હતા. સાગરભાઈ, તમારા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા પવન ખેરાએ એવું કહ્યું છે કે આ જે મોહન ભાગવત છે એ માનસિક રીતે બીમાર છે, એમને ઈલાજની જરૂર છે. આવા શબ્દોને તમે કઈ રીતે યોગ્ય ગણો? માણસ આ દેશના નેતાઓની આઝાદીને જો અપમાનિત કરતા હોય, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય, બાબા સાહેબ આંબેડકર હોય, જવાહરલાલ નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ જેમનું પુતળું એમણે પોતે બનાવ્યું છે, જો એવું કે છે કે આઝાદી નથી મળી 1947 તો મને જવાબ આપો કે સરદાર વલ્લભભાઈ પટેલનું પુતળું બનાવનારા તમે લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી રહ્યા છો. તમે આ ક્રાંતિકારી નેતાઓ શહીદ ભગતસિંહનું અપમાન કરી રહ્યા છો. જો આઝાદી 1947 નથી મળી, 2014 મળી છે, જો 22 જાન્યુઆરી 2024 મળી છે, તો તમે સીધું સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી રહ્યા છો. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસના નેતા હતા, છે અને રહેશે. અને એ નેતાએ જ તમારા આરએસએસ ઉપર 4 વખત 1947 4 દિવસ માટે અને ગાંધીજીની હત્યા પછી બેન મૂક્યો છે. અને આજ આરએસએસ ઉપર ઇમરજન્સી વખતે પણ બેન લાગ્યો છે. તો તમે કહો કે તમે પોતે સરદાર વલ્લભભાઈ પટેલનું પુતળું બનાવીને એમનું અપમાન કરી રહ્યા છો. એ આઝાદીના લડવૈયા નથી, એમણે આઝાદી માટે કંઈ નથી કર્યું. એટલે આવા લોકોને માનસિક બીમાર જ કહેવાય. પવન ખેડા શું નહીં, કોંગ્રેસના એક નેતા અને એક નાનામાં નાનો કાર્યકર્તા કહેશે કે આ માનસિક બીમાર લોકો 1947 પણ ગુલામ હતા, 75 વર્ષ પછી આજે પણ ગુલામ જ છે, બદલો લેવાની ભાવનાથી ગુલામ છે. સાથીઓ, આ હતા આપણી સાથે સાગરભાઈ શાહ, અને તમને આ મોહન ભાગવતના બફાટ મારતા આઝાદીને લઈને જે નિવેદન આપ્યું છે કે આઝાદી રામ મંદિર બન્યું ત્યારે મળી છે, 1947 ને આઝાદીને એમને સાવ એમ વાહિયાત બતાવવાનો પ્રયાસ કર્યો હોય એવી રીતે એમને વાત કરી છે. એ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જશો, અને બાકી જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.